નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય હળવદની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 1 આગળના વિડીયોમાં આપણે પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓમાં વિવિધ સંખ્યા, એક પ્રથમ પ્રાકૃતિક સંખ્યા, ત્યારબાદ પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા, આ ત્રણ વસ્તુઓનો અભ્યાસ કર્યો હતો। હવે આગળના વિડીયોમાં આપણે આજના વિડીયોમાં પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને તેની બાદબાકી વિશેનો અભ્યાસ કરીશું। તો ધોરણ 6માં તમે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા વિશે થોડી ઘણી માહિતી મેળવી છે। અહીં થોડુંક એનાથી વિશેષમાં તો પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરવા માટે તમારે 4 વાક્યો કહો તો વાક્યો અને વિધાન કહો તો વિધાન એ યાદ રાખવાના થશે। એમાં પહેલું વિધાન છે કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક ઉમેરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું। બીજું વિધાન છે કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક બાદ કરતા સંખ્યા રેખા પર ડાબી બાજુ ખસવું। ત્યારબાદ તમે જુઓ અહીં તો ત્રીજું વિધાન કે કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક ઉમેરતા સંખ્યા રેખા પર ડાબી બાજુ ખસવું। ચોથું છે કે કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક બાદ કરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું। તો આ 4 વાક્યો છે, તો એને આપણે થોડાક સમજી લઈએ। તો પહેલું વાક્ય એવું છે કે કોઈ પણ સંખ્યામાં, કેવી સંખ્યા કે ધન પૂર્ણાંક, તો ધન પૂર્ણાંક ઉમેરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું। તો એનું ઉદાહરણ લઉં કે ધારો કે કોઈ પણ સંખ્યા આપણને કીધું કે કોઈ પણ સંખ્યામાં, હું અહીંયા કોઈ સંખ્યા લઉં કે -2, ધન પૂર્ણાંક ઉમેરતા એટલે સરવાળો, શું ઉમેરવાનું? ધન પૂર્ણાંક એટલે કોઈ પણ ધન સંખ્યા ઉમેરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું। તો તમને આવો દાખલો આપ્યો હોય કે -2 + 8, એનો મતલબ એવો કે વચ્ચે છે ને નિશાની વત્તાની, આ બેનો શું કરવાનો આપણે? સરવાળો। તો સરવાળો કરવા માટે આપણને આ વિધાન યાદ હોવું જોઈએ કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક ઉમેરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું। તો અહીંયા બીજું વાક્ય જોવાનું કે આ શું છે? ધન પૂર્ણાંક શું કર્યો? ઉમેરો। તો આ પહેલા વિધાન પ્રમાણે સંખ્યા રેખા પર કઈ સાઈડ ખસવાનું? જમણી સાઈડ। તો જો 1-2 દાખલા આપણે સંખ્યા રેખા જોવી કે અહીંયા સંખ્યા રેખામાં વચ્ચે આવે 0, આ બાજુ બધાએ ધન પૂર્ણાંકો 1, 2, 3, 4, 5, 6, 7 એમ અનંત સુધી, આ બાજુ -1, 2, 3, 4, 5, આ બાજુ અનંત સુધી। તો આપણા સૂત્ર કહો તો સૂત્ર પ્રમાણે અને વાક્ય કહો તો વાક્ય પ્રમાણે કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક ઉમેરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું। તો અહીંયા -2માં કેટલા ઉમેરાય? +8। તો શું કરવાનું? આ પહેલી સંખ્યા છે આપણી -2, હવે એમાં કેટલા ઉમેરવાના? 8। તો આપણે કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ। તો -2 થી 8 વખત ક્યાં જવાનું? જમણી સાઈડ। તો જો અહીંયાથી અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। તો આપણે અહીંયાથી ક્યાં પહોંચ્યા? -6। તો આપણો જવાબ શું આવશે એનો? -2 + 8 બરાબર કેટલા આવશે? જવાબ 6। તો આવી રીતે સરવાળા થાય કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક ઉમેરવામાં આવે તો સંખ્યા રેખા પર કઈ સાઈડ ખસવું? જમણી સાઈડ। અહીંયા ઉદાહરણ લીધું -2 + 8 બરાબર 6। ત્યારબાદ બીજો આપણે વાક્ય જોઈએ અથવા સૂત્ર કહો તો સૂત્ર કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક શું કરવાના? અહીંયા બાદ કરતા સંખ્યા રેખા પર ડાબી બાજુ ખસવું। તો અહીંયા શું કરવાનું કે સંખ્યામાં ધન પૂર્ણાંક શું કરવાના છે? બાદ। તો બીજું કોઈ આપણે ઉદાહરણ લેવી કે 4, હવે એમાંથી શું બાદ કરવાનું છે? ધન પૂર્ણાંક। આ ધન પૂર્ણાંક ધારો કે હું કોઈ પણ લઈ લઉં 8, શું કરવાના છે? બાદ। તો ઉદાહરણ આવ્યું 4 - 8
જો વાક્ય પ્રમાણે કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક બાદ કરતા આ કોઈ સંખ્યા એમાંથી આપણે શું કર્યું ધન પૂર્ણાંક બાદ અહીંયા વત્તા ઓછા હોય એને ધ્યાનમાં લેવાનું નહીં સીધું ધન પૂર્ણાંક શું કર્યું આપણે બાદ તો આનો જવાબ શું આવે એ મેળવીએ તો સંખ્યા રેખા દોરીએ તો સંખ્યા રેખામાં વચ્ચે શૂન્ય ઓલી બાજુ બધા ધન પૂર્ણાંકો આ બાજુ બધા ઋણ પૂર્ણાંકો તો ધન પૂર્ણાંકો 1 2 3 4 5 6 આ બાજુ -1 -2 -3 -4 -5 તો આપણે પહેલા રકમ જોવાની કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક શું કર્યા બાદ તો બાદ કર્યા તો આપણે કઈ સાઈડ ખસવાનું ડાબી બાજુ તો અહીંયા 4 ક્યાં છે તો +4 અહીંયા ત્યાંથી કેટલા સ્ટેપ ડાબી બાજુ જવાનું 8 સ્ટેપ તો 1 2 3 4 5 6 7 અને 8 ક્યાં આવ્યા -4 ક્યાંથી 4 થી -4 સુધી તો કોઈ પણ સંખ્યામાં એટલે 4 માં ઋણ પૂર્ણાંક ઉમેર્યા બાદ કર્યા આપણે ધન પૂર્ણાંક બાદ કર્યા તો સંખ્યા રેખા પર કઈ સાઈડ ગયા ડાબી સાઈડ તો આપણો જવાબ શું આવ્યો -4 આનો જવાબ થયો -4 ત્યારબાદ ત્રીજું વિધાન જોવી કે કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક ઉમેરતા સંખ્યા રેખા પર ડાબી બાજુ ખસવું હવે અહીંયા કોઈ સંખ્યા કીધી એમાં શું કરવાનું ઋણ પૂર્ણાંક ઉમેરતા તો હું ધારો કે કોઈ પણ સંખ્યા લઉં ઉદાહરણ તરીકે -5 તો આ કોઈ પણ સંખ્યા એમાં ઋણ પૂર્ણાંક શું કરવાના ઉમેરવાના તો હું ઋણ પૂર્ણાંક ઉમેરવાના શું તો ઋણ પૂર્ણાંક તો આ શું કર્યું આપણે -5 માં -6 નો ઉમેરો ઋણ પૂર્ણાંક શું કર્યા ઉમેર્યા તો સંખ્યા રેખા પર કઈ બાજુ જવાનું ડાબી બાજુ તો જોવી કે આ મેં દોરી સંખ્યા રેખા હવે 0 હું અહીંયા લઉં 0 આ જમણી બાજુ અહીંયા 1 2 3 4 5 6 એમ અનંત સુધી આ બાજુ -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 અને -11 આમ અનંત સુધી હવે શું કીધું કે કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક એટલે ઋણ પૂર્ણાંક શું છે 6 શું કરવાનું ઉમેરવાનું તો અહીં વચ્ચે નિશાની શેની આવી સરવાળો તો સંખ્યા રેખા પર ડાબી બાજુ ખસવું તો અહીંયા જો -5 ક્યાં છે અહીંયાથી 6 સ્ટેપ કઈ સાઈડ જવાનું ડાબી સાઈડ તો 1 2 3 4 5 અને 6 તો અહીંયાથી લઈને અહીંયા સુધી તો આપણો જવાબ શું મળશે આપણને -11 તો ત્યારબાદ આપણું ચોથું વિધાન અથવા તો ચોથું વાક્ય જુઓ તો કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક બાદ કરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું તો છેલ્લું વિધાન કે કેવા પૂર્ણાંક ઉમેરવાના કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક શું કરવાનું બાદ કરતા સંખ્યા રેખા પર આપણે કઈ સાઈડ જવાનું જમણી સાઈડ તો એનું એક ઉદાહરણ લો કે કોઈ પણ સંખ્યા ધારો કે -5 એમાં આપણે શું કરવાનું કે બાદ કરવાનું કોને ઋણ પૂર્ણાંકને તો ઋણ પૂર્ણાંક હું બાદ કરું ધારો કે -6 મેં શું કર્યા બાદ તો આપણા વાક્ય પ્રમાણે કે કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક બાદ કરતા તો આ કોઈ પણ સંખ્યા એમાં ઋણ પૂર્ણાંક શું કર્યું બાદ સંખ્યા રેખા પર જમણી બાજુ કશું તો એનું ઉદાહરણ સંખ્યા રેખા ઉપરથી જવાબ મેળવીએ તો સંખ્યા રેખા પર વચ્ચે 0 આ બાજુ 1 2 3 4 આ બાજુ -1 -2 -3 -4 -5 -6 હવે કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક બાદ કરતા સંખ્યા રેખા પર જમણી સાઈડ તો ક્યાંથી શરૂઆત કરવાની અહીંયા -5 છે એમાં 6 સ્ટેપ કેવા જવાનું તો કે જમણી બાજુ તો જમણી બાજુ 6 સ્ટેપ લઉં તો 1 2 3 4 5 અને 6 ક્યાં આવ્યું કે આ જમણી બાજુ તો આપણો જવાબ શું આવશે 1
તો અહીંયા જો ચારે ચાર વિધાન એકવાર ફરીથી રિપીટ કરી લઈએ કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક ઉમેરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું. એનું પહેલું ઉદાહરણ આપણે જોયું કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક ઉમેરા તો કઈ બાજુ જમણી સાઈડ -2 એમાં 8 ઉમેરો તો જવાબ શું આવ્યો 6. એવી રીતે બીજું જુઓ કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક બાદ કરતા સંખ્યા રેખા પર ડાબી બાજુ તો આ ધન પૂર્ણાંક બાદ કર્યા તો આ 4 - 8 બરાબર -4. ત્યારબાદ ત્રીજું વિધાન કે કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક ઉમેરતા સંખ્યા રેખા પર ડાબી બાજુ તો એનું ઉદાહરણ જોયું. ત્યારબાદ કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક બાદ કરતા કઈ બાજુ જમણી બાજુ તો એનું ઉદાહરણ જોયું. તો દાખલા તમારે કોઈ પણ પૂછાય આવી રીતે અહીંયા કોઈ રકમ આપીએ તો પહેલાં આપણે નક્કી શું કરવાનું, પાછળનું જે સંખ્યા આપણને આપેલી હોય એ જોવાનું. પાછળની સંખ્યા જુઓ તો અહીંયા શું છે 8. 8 એ કેવા થયા ધન સંખ્યા થઈ તો ધન પૂર્ણાંક થયો. પછી વચ્ચેની નિશાની જોવાની કે ઉમેરા હે તો સરવાળો હોય ને બાદ કર્યા હોય તો બાદ બાકી. તો એના ઉપરથી આપણે આ 4 વિધાન યાદ હોય તો કોઈ પણ પ્રકારના સરવાળા બાદ બાકી આપેલી હોય તો આ સંખ્યા રેખા દોરવાની નહીં, એનો શું લખવાનો સીધો જવાબ. તો સીધો જવાબ મેળવવાનો પણ સંખ્યા રેખા આપણે દોરવાની ક્યાં આપણા મગજમાં. સીધો તમને પ્રશ્ન પૂછે 4 - 8 તો -4 જવાબ આવે એટલે આપણને ખબર પડવી જોઈએ કે 8 એવા ઋણ ધન પૂર્ણાંક છે એની બાદ બાકી કરી તો 4 થી આપણે આ સ્ટેપ કઈ બાજુ જવાનું ડાબી બાજુ તો જવાબ આપણો શું આવે -4. તો ત્યારબાદ આપણે આ 4 વિધાનો ઉપરથી થોડાક અન્ય 3-4 ઉદાહરણો જોઈ લેવી. તો પહેલું ઉદાહરણ જો -11 + 5 તો આપણે પહેલાં એ નક્કી કરવું પડે કે આમાંથી આપણે કયું વિધાનનો ઉપયોગ કરીશું. તો જેમ કીધું હતું એમ પહેલાં પાછળનો આંકડો જોવાનો શું છે 5 તો એટલે આપણને ખબર પડે આ શું છે ધન પૂર્ણાંક. પછી વચ્ચે શેની નિશાની છે સડવાના નહીં. તો એ નક્કી થયું કે આપણે શું કર્યો ધન પૂર્ણાંક ઉમેરો. તો 4 વાક્ય આપણને યાદ હોય તો ઠીક, નકા અહીંયા જુઓ અત્યારે જુઓ પછી મોઢે તમારે યાદ કરી લેવાના કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક ઉમેરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું. તો -11 થી તમે જમણી બાજુ 5 સ્ટેપ ખસો તો -11 પછી 5 સ્ટેપ -10 -9 -8 -6 એવી રીતે જશો એટલે આનો જવાબ આવશે -6. બરોબર. ત્યારબાદ ઉદાહરણ છે બીજું. તો એમાં પહેલાં નક્કી કરવા જેવી રીતે કીધું હતું એવી રીતે કે પહેલાં પાછળની સંખ્યા જો શું છે -55 એટલે એ શું થયું ઋણ પૂર્ણાંક. વચ્ચે શેની નિશાની છે સરવાળાની. તો કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક શું કર્યા આપણે ઉમેરા. તો આપણું વિધાન યાદ હોય એના પરથી દાખલો ગણી શકાય કે કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે સંખ્યા રેખા પર ડાબી બાજુ ખસવું. તો અહીંયા જુઓ -72 થી તમે ડાબી બાજુ ખસો કયા સુધી 55 આંક સુધી. તો 55 આંક સુધી ખસો તો શરૂઆત થાય છે -73 -74 -75 -76 એવી રીતે તમે 55 આંક ખસશો એટલે આનો જવાબ આવશે -127. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જુઓ તો જેમ મેં કીધું એમ પહેલાં નક્કી કરવાનું કે આપણે 4માંથી કયું સૂત્ર અથવા તો કયા વિધાનનો ઉપયોગ કરીશું. તો એ નક્કી કરવા પહેલાં પાછળનો આંકડો જોવાનો શું છે -19. તો કોઈ પણ સંખ્યામાં સેવા ઋણ પૂર્ણાંક શું કર્યા આપણે બાદ. તો આપણું વિધાન યાદ કરી લેવાનું કે કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક બાદ કરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું. તો 8 થી જમણી બાજુ ખસવાનું કેટલા પૂર્ણાંક સુધી 19 સુધી. તો 8 પછી આવે 9 10 11 12 13 14 એવી રીતે જશો એટલે આનો જવાબ આવશે 27. ત્યારબાદ ચોથું ઉદાહરણ એમાં જુઓ તો પહેલાં પાછળનો આંકડો જોવાનો શું છે +13 એટલે એ છે ધન પૂર્ણાંક. વચ્ચે કેવી નિશાની છે ઓછાની એટલે શું કરીએ આપણે બાદ બાકી. તો કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંકની શું કરીએ આપણે બાદ બાકી. તો વિધાન યાદ કરી લેવાનું કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક બાદ કરતા સંખ્યા રેખા પર કઈ બાજુ જવાનું ડાબી બાજુ. તો 12 થી કેટલા આંકડા ડાબી બાજુ જવાનું 13. તો 12 થી ડાબી બાજુ જાઓ એટલે સંખ્યા ઘટે. 12 પછી આવે 11 પછી આવે 10
પછી આવે 9, પછી આવે 8, એવી રીતે 12 ઓછા તમે 13 સુધી જશો એટલે આનો જવાબ આવશે -1। તો આવી રીતે તમે આ દાખલા ગણવાના। પહેલાં ધ્યાન રાખ, પાછળનો પૂર્ણાંક નક્કી કરવાનો, ધન છે કે ઋણ, પછી વચ્ચેની નિશાની જોવાની અને આપણે શું કરવાનો, જવાબ મેળવી લેવાનો।